નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 9 પ્રકરણ 1 અને સ્વાધ્યાય 1.3નો બીજો દાખલો આપણે શીખીશું. દાખલો છે, તમે જાણો છો કે 1/7 બરાબર 0.1,42,857 છે. શું ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશું? જો હા, તો કેવી રીતે? આપણે જોઈએ તો અહીં 1/7ની દશાંશ અભિવ્યક્તિમાં આ બધી સંખ્યાઓ, આ 6 છે, 1, 2, 3, 4, 5 ને 6, આ 6 સંખ્યાઓ પુનરાવર્તિત થાય છે. હવે 1/7 બરાબર 1 ગુણ્યા 1/7 બરાબર 1,42,857 જે આપણને અહીં રકમમાં આપેલા જ છે. તો આપણે આના જવાબમાં આપણે પહેલું તો એ બતાવવું પડશે કે હા, આપણે આનું દશાંશ અભિવ્યક્તિ ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર પણ આપણે મેળવી શકીએ છીએ. કારણ કે 1/7 અહીં છેદ તો સરખા જ છે, 2/7 બરાબર, હવે 2/7 બરાબર 2 ગુણ્યા 1/7 થશે. આ 2ને આપણે છૂટા રાખીએ તો 2 ગુણ્યા 1/7, અંતે તો 2 એકુ 2 જ મળે, એટલે 2/7 જ થશે. એટલે 2 ગુણ્યા આ જે અભિવ્યક્તિ આપણને આપેલી છે, આ જે આપેલું છે એનો જ આપણે 2 સાથે ગુણાકાર કરીએ તો આપણને એની દશાંશ અભિવ્યક્તિ આપણને મળી રહેશે. હવે જવાબ મેળવીએ તો 7 દુ 14, 14નો ચોગડો, વધી ચડી 1, 5 દુ 10, 10 ને 1 11, 11નો એકડો, વધી ચડી 1, 8 દુ 16, 16 ને 1 17, 17નો સાતડો, વધી ચડી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2 એકુ 2 અને આગળ 0 પોઈન્ટ. આ રીતે આપણને આ જવાબ મળશે. ત્યારબાદ 3/7 બરાબર 3 ગુણ્યા 1/7 એટલે 3 એકુ 3. આનો જવાબ છે એ જ 3 સાથે ગુણવાનો છે, એનો જવાબ આપણને અહીં આપેલો છે. એટલે 3 ગુણ્યા 0 પોઈન્ટ 1,42,857 બરાબર 7 તેરી 21 વધી 2, 5 તેરી 15, 16 ને 17નો સાતડો, વધી ચડી 1, 8 તેરી 24 ને 1 25, 25નો પાંચડો, વધી ચડી 2, 2 તેરી 6, 7 ને 1 8, 4 તેરી 12, 12નો બગડો, વધી 1, 3 એકુ 3 ને 1 4, આગળ 0 પોઈન્ટ, 0 તેરી 0. ત્યારબાદ
4/7 બરાબર 4 ગુણ્યા 1/7 બરાબર 4 ગુણ્યા 0.1 4 2 8 5 અને 7 બરાબર, હવે એનો ગુણાકાર કરશું તો આપણને 0.57 14 28 મળશે. આ બધાની ઉપર લાઈન હોવી જરૂરી છે, કારણ કે એ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે. ત્યારબાદ 5/7 બરાબર 5 ગુણ્યા 1/7 બરાબર 5 ગુણ્યા 1,42,857. એના જવાબમાં આપણને મળશે 0.714285. એ જ રીતે આપણે જે ગુણાકાર કર્યો આમાં એ જ રીતે તમે કરી શકો છો. અથવા તો તમને ન ફાવે, આ રીતે કરવું ન ફાવે તો તમે અહીંયા નીચે ગુણાકાર 2 કરીને પણ કરી શકો છો. 6/7 બરાબર 6 ગુણ્યા 1/7 બરાબર 6 ગુણ્યા એ જ સંખ્યા 1,42,857 બરાબર 0.85 71 42. આ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે, એટલે આ સંખ્યા મળશે. તો અહીં આપણે દશાંશ અભિવ્યક્તિમાં ઉપર 2 છે તો 2 વડે ગુણીને, ઉપર 3 છે તો 3 વડે ગુણીને, અંશમાં 4 છે તો 4 વડે ગુણીને, અને 5 છે તો 5 વડે ગુણીને આપણે ગુણાકારનો જવાબ મેળવી શકશું. બરાબર. દાખલા નંબર 3. પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. હવે એમાં પહેલી સંખ્યા છે 0.6. હવે આપણે જાણીએ છીએ કે આ રીતે સંખ્યા ઉપર લાઈન હોય એ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય. એટલે ધારો કે 6 પુનરાવર્તિત થાય છે, માટે x બરાબર 0.6 પુનરાવર્તિત થાય છે. 6 આમ ઇન્ફિનિટી સુધી. હવે આ સંખ્યાને એક્સને 10 વડે ગુણીએ તો 10 વડે ગુણીએ તો 10x થશે.
એ જ રીતે આ સામેની સંખ્યાને જો આપણે 10 વડે ગુણીશું તો આ પોઈન્ટ છે એ જમણી તરફ ખસશે. તમને ખબર જ છે કે જ્યારે 10, 100, 1000 વડે આપણે ગુણાકાર કરતા હોઈએ ત્યારે જમણી તરફ પોઈન્ટ ખસે. જેટલા પાછળ મીંડા હોય એટલા જ પોઈન્ટ ખસે છે. અને જો ભાગાકાર હોય 10, 100, 1000 વડે તો ડાબી તરફ પોઈન્ટ ખસે છે. હવે 10x બરાબર આ પોઈન્ટ અહીંથી અહીં આવશે એટલે 6.666 આ રીતે થશે. હવે ત્યારબાદ 10xમાંથી 1x જે મૂળ સંખ્યા છે x એને બાદ કરીએ આપણે. 10 વડે ગુણ્યા પછી 10xમાંથી x બાદ કરીએ તો 10xમાંથી 1x જાય તો 9x વધે. અને 6.666 છે એમાંથી 0. આ બાદબાકી કરીએ 6.666 માઇનસ 0.666 આ પુનરાવર્તિત છે તો 6માંથી 6 જાય તો 0, 6માંથી 6 જાય તો 0, 6માંથી 6 જાય તો 0. અહીંયા પોઈન્ટના પોઈન્ટ. અને 6માંથી 0 જાય તો 6 વધે. એટલે પોઈન્ટ પછીના 0ને આપણે અવગણીએ અને 6 લખીએ તો x બરાબર 6/9 મળે. હવે આના છેદ ઉડાડવા પડશે આપણે. આ 9 છે એ આ તરફ આવે તો નીચેની તરફ જાય. તમને ખબર જ છે કે આ તરફ જો ગુણાકારમાં હોય તો આ તરફ ભાગાકાર થાય, સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર ને ભાગાકાર હોય તો ગુણાકાર. આ રીતે થશે. આપણે આ બરાબરની નિશાનીને એક નદી તરીકે ઓળખીએ. જે કોઈ નદીમાં નાય એ બધાની નિશાની બદલાય. બરાબર. હવે અહીં છેદ ઉડાડીએ આપણે તો 3 દુ 6 અને 3 તેરી 9. 3 3 ઉડી ગયા એટલે જવાબ મળ્યો 2/3 જે P/Q સ્વરૂપમાં છે. P = 2 and 3 = 2 P and 3 = Q થશે. ઓકે. માટે .6 ને P બરાબર P/Q બરાબર 2/3 થશે. ત્યારબાદ દાખલો બીજો લઈએ. 0.47 એમાં ફક્ત 7 ઉપર જ લાઈન ખેંચેલી છે. એટલે આ 7 ઉપર લાઈન હોવાથી એનો મતલબ એ થાય કે 7 જ માત્ર પુનરાવર્તિત થાય છે. એટલે x ધારો કે x બરાબર 0.4777 એ રીતે થાય છે. તો 1 ઉપર હોય તો આપણે 10 વડે ગુણીએ, 2 હોય તો 100 વડે ગુણીએ,
જેટલા ઉપર લાઈન હોય ને એટલા વડે ગુણાકાર કરવાનો. અહીં 1 ઉપર છે. ધારો કે આખા 47 ઉપર હોત તો આપણે 100 વડે ગુણાકાર કરત. અહીં માત્ર 7 ઉપર જ છે એટલે આપણે 10 વડે ગુણાકાર કરીશું એનો. તો 10x, અહીં પોઈન્ટ ખસશે, અહીં આવશે તો 4.777 આ રીતે થાય છે. હવે આ 4.777 માઇનસ 0.477 આ રીતે થશે બાદબાકી. આમાંથી આની બાદબાકી કરીએ અને આમાંથી આની બાદબાકી કરીએ તો બાદબાકી કરીએ તો 7માંથી 7 જાય તો 0, 7માંથી 7 જાય તો 0, 7માંથી 4 જાય તો 3 અને 4માંથી 0 જાય તો 4 અને અહીં પોઈન્ટ માટે 9x, 10માંથી x જાય તો 9x બરાબર 4.3. પાછળના જીરાને આપણે અવગણીએ. હવે આ 9 છે, આની સાથે ગુણાકારમાં છે. નિયમ મુજબ અહીં ગુણાકાર થતો હોય તો અહીં ભાગાકાર થશે એટલે કે છેદમાં જશે સંખ્યા. તો x બરાબર અને આ પોઈન્ટમાં છે, પોઈન્ટને આપણે p/q સ્વરૂપમાં આને દશાંશ સ્વરૂપ છે એને p/q સ્વરૂપમાં દર્શાવીએ તો 43/10 થશે અને આ 9 છેદમાં જતા ગુણ્યા 9 બરાબર 43/90. આ p/q સ્વરૂપની અભિવ્યક્તિ થઈ. માટે .47 બરાબર 43/90 એ એની p/q સ્વરૂપની અભિવ્યક્તિ કહેવાય. સમજાઈ ગયું ને મિત્રો? દાખલા ત્રીજાનો ત્રીજો રકમ છે 0.001. અહીં 001 ઉપર લાઈન છે માટે આ 3 સંખ્યાનું પુનરાવર્તન થાય છે એમ સમજવું. ધારો કે x બરાબર અહીં પુનરાવર્તિત સંખ્યા આપણે લખીશું 0.001 ઇન્ફિનિટિવ. હવે અહીં 3 સંખ્યા છે તો અહીં x 10x નહીં લઈએ, અહીં 3 છે તો 3 મીંડાવાળો એટલે કે 1000x આપણે લઈશું. 1000x. હવે આને પણ આપણે 1000 વડે ગુણવા પડે. આને 1000 વડે ગુણ્યા તો આને પણ 1000 વડે ગુણીએ તો પોઈન્ટ 3 સ્ટેપ ખસશે. 1, 2 અને 3 એટલે 1.001 આ રીતે થશે. 1000માંથી x જાય, 1x જાય, 1000xમાંથી 1x જાય તો 999 બચે. હવે આની બાદબાકી આપણે 1માંથી આને બાદ કરશું. પાછળ 001 એમનેમ જ છે એટલે અહીં 1 વધે, અહીં 999 x વધશે, અહીં 1
તો અહીં x બરાબર 1/999 થશે. માટે 0.001 આ દશાંશ અભિવ્યક્તિ આપેલી છે એનું p/q સ્વરૂપ બરાબર 1/999 થશે. સમજાઈ ગયું ને મિત્રો? તો દાખલો ચોથો અને પાંચમો આપણે બીજા સેશનમાં જોઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ જરૂર કરજો. થેન્ક યુ મિત્રો.